નમસ્કાર દર્શક મિત્રો, સુરત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મેઘા અગ્રવાલ અને જોઈએ આજના સમાચાર વિગત। સુરત ભાગા તળાવ સ્થિત ગુંબજવાડી મસ્જિદમાં નવા ટ્રસ્ટીઓની નિમણૂક મામલે ગુજરાત રાજ્ય વકફ બોર્ડે મહત્વપૂર્ણ હુકમ કર્યો છે। વકફ બોર્ડે ખોટી રીતે નિમાયેલા ટ્રસ્ટીઓને દૂર કરતા બોર્ડ અબ્દુલ રઉફ કાપડિયા, અલ્તાફ ચક્કીવાલા અને રઝાક ચક્કીવાલાને મસ્જિદનો વહીવટ સંભાળવા જાહેર કર્યા છે। ટ્રસ્ટી પદ અંગે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદમાં બંને પક્ષોની સોગંદનામા, દસ્તાવેજી પુરાવા અને લેખિત રજૂઆતોને ધ્યાને લઈ આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવાયું છે। વિવાદ દરમિયાન ગુજરાત વકફ બોર્ડ સમક્ષ અરજદાર પક્ષ તરફથી દલીલો રજૂ કરવામાં આવી હતી। અમદાવાદના એડવોકેટ સાકિબ અંસારીએ જણાવ્યું કે 27 નવેમ્બર 2025ના રોજ નોટરાઇઝરે રાજીનામું આપ્યા બાદ ખોટી જનરલ સભા બોલાવવામાં આવી હતી, તેમજ ખોટો ઠરાવ પસાર કરી બનાવટી સહી સિક્કાનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા। આ તમામ મુદ્દાઓની સુનાવણી બાદ ગુજરાત રાજ્ય વકફ બોર્ડે મહત્વપૂર્ણ હુકમ જાહેર કરી મુફ્તી મોહમ્મદ હાસિમને ટ્રસ્ટી પદેથી દૂર કરવાનો નિર્ણય કર્યો છે। આની અંદર મોહમ્મદ હાસિમ હાફિઝ મિયા મોહમ્મદ સોપારીવાલા જે મુફ્તી સાહેબ છે એ અને અમીનભાઈ પાપડવાલા જે હતા એમને છૂટા કરવામાં આવ્યા છે અને અબ્દુલ રજાક હાજી સુલેમાન ચક્કીવાલા, હાફિઝ અબ્દુલ રઉફ અહેમદભાઈ કાપડિયા અને અલ્તાફ મોહમ્મદ સલીમભાઈ ચક્કીવાલા ના તરફથી જે ફેરફાર રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો 1494/2025 તેને મંજૂર કરવામાં આવ્યો છે અને મુફ્તી હાસિમ દ્વારા જે ભરવામાં આવ્યો હતો 1/12/2025ના રોજ ફેરફાર રિપોર્ટ 1347/2025 તેને દફતરે કરવામાં આવ્યો છે। અચ્છા, આ ગેરકાયદેસર તમે કહો કે પૈસા ઉઘરાવતા હતા તો આમાં પોલીસ ફરિયાદ કંઈ કરાઈ હતી? અમે પોલીસ ફરિયાદ કરવા માટે ફરિયાદ આપેલી છે, જેની અંદર અમે બધા આક્ષેપો લગાયા છે કે અમને કેટલી પર્સનલ પ્રોપર્ટી એમણે વસાવી છે તેની તપાસ હાથ ધરવામાં આવે, પ્લસ લગભગ 350 રૂપિયા લેખે 425 બાળકો પાસેથી 1,48,000 1.5 લાખ આસપાસ આવક થાય છે, 60,000 રૂપિયા મસ્જિદના ફંડમાંથી મેળવે છે, એમ કરીને 2.5 લાખ રૂપિયા જેટલા 2.5 થી 2.5 લાખ રૂપિયા જેટલા એમની આવક આ થાય છે। તે સિવાય પણ ચંદો ફાળો કેટલો ઉઘરાવે છે તેવા આક્ષેપો સહિત અમે ફરિયાદ દાખલ કરી છે કમિશનર ઓફિસમાં અને અઠવા લાઈન પોલીસ સ્ટેશનની અંદર અમે ફરિયાદ આપેલી છે। હવે એ તો તપાસનો વિષય છે, પોલીસ જે સાથ સહકાર આપીને જે પણ અમને ફરિયાદ કરે એના અંદર અમે રાજી છીએ। આ હુકમથી મુફ્તી હાસિમ સોપારીવાલા સાહેબ અને અમીન પાપડવાલાને તાત્કાલિક રીતે આના મુતવલ્લી પદેથી દૂર કરવામાં આવ્યા છે, જેનો હુકમ ગુજરાત રાજ્ય વકફ બોર્ડ દ્વારા આવી ગયેલ છે અને તેમના નામ પીટીઆરમાંથી, જેને પબ્લિક ટ્રસ્ટ રજિસ્ટર કહી શકાય, તેમાંથી અને પ્રમાણપત્રમાંથી પણ કાઢી નાખવામાં આવ્યા છે। આપ જોઈ શકો છો આ પ્રમાણપત્રની અંદર માત્ર 3 નામો જોવા મળશે, હાફિઝ અબ્દુલ રઉફ, અલ્તાફ ચક્કીવાલા અને અબ્દુલ રજાક હાજી સુલેમાન ચક્કીવાલા, આ 3ના નામનું પ્રમાણપત્ર પણ આવી ગયું છે અને તેમના બંનેના નામનું દૂર કરી દેવામાં આવ્યા છે। આ હુકમથી સાબિત થાય છે કે ગુજરાત રાજ્ય વકફ બોર્ડ એ ખરેખર વકફનું રક્ષણ કરવામાં કટિબદ્ધતા રાખે છે અને તેમણે ખૂબ પ્રશંસનીય કામગીરી કરી છે। ગુજરાત રાજ્ય વકફ બોર્ડે ખરેખર સારી રીતે સાંભળીને અને જે સાચાનો સાથ આપ્યો છે અને ખોટાને દૂર કર્યા છે તેવો પ્રસ્થાપિત કરતો હુકમ સાબિત કર્યો છે। અમે વકફ બોર્ડના પણ ખૂબ ખૂબ આભારી છીએ। તો આ વિવાદમાં શું મદરસાને તમે બંધ કરવા માંગો છો? ના, મદરસાથી અમારે કોઈ તકરાર નથી, મદરસો ચાલતો હતો ને ઇન્શાલ્લાહ અમે ચલાવીશું। મદરસાથી અમને કોઈ તકલીફ નથી, જે ગેરકાયદેસર રીતે ચાલતું હતું એનાથી તકલીફ છે। હવે અમે એને કાયદેસર રીતે ચલાવીશું અને તમામ બચ્ચાઓને જે પણ રાખતા હોય, ઈચ્છા રાખતા હોય તમામ બચ્ચાઓને કુરાન અને દીનની તાલીમ આપશું અને ઇન્શાલ્લાહ આપતા રહીશું।